तो हवे सीधा दृश्यो बतावीए पश्चिम बंगाळना के ज्यां विक्टोरिया मेमोरियल खाते वडाप्रधान नरेंद्र मोदी पहोंच्या छे। તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પણ હાજરી। વિક્ટોરિયા મેમોરિયલ સાથે જોડાયેલા અધિકારીઓ પણ ત્યાં વડાપ્રધાનની સાથે। વિક્ટોરિયા મેમોરિયલ કે જે અંગ્રેજોએ સ્થાપિત એક શાહી વિરાસત તેને કહેવામાં આવે છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળ મુલાકાત અનેક રીતે મહત્વની। તેવામાં વિક્ટોરિયા મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદર્શની નિહાળી રહ્યા છે અને ત્યાંની માહિતીથી પોતે માહિતગાર થઈ રહ્યા છે। બંગાળમાં ચૂંટણીનું વર્ષ અને તેમાં પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ઘણી રીતે સૂચક। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુલાકાત પહેલા મમતા બેનર્જીએ વિશાળ રોડ શો કર્યો હતો, પદયાત્રા કરી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું। અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી બંને એક સાથે દેખાઈ રહ્યા છે। વિક્ટોરિયા મેમોરિયલ વડાપ્રધાન પહોંચ્યા છે અને ત્યાંની તમામ જે ચીજો છે તેનાથી માહિતગાર થઈ રહ્યા છે। વિક્ટોરિયા મેમોરિયલના જે સભ્યો છે તેમને તેઓ મળી રહ્યા છે, તેમનું અભિવાદન સ્વીકારી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પશ્ચિમ બંગાળ મુલાકાત, જેમાં તેઓ આજે વિક્ટોરિયા मेमोरियल पहुंचा। इस तरह की तमाम जानकारियां नेताजी के बारे में इस प्रदर्शनी में प्रदर्शित की गई हैं। Indeed, this exhibition is being put in place so that the youth can be inspired to act with fortitude and have patriotic fervor, much like the indomitable spirit and selfless service to the nation of Netaji Subhash Chandra Bose. The word fortitude is another word for strength, but it comes from the strength of willpower and the strength of the mind, which gives strength over all challenges, to overcome all challenges. There are several stories that one can see of Netaji's life in this exhibition, and many artifacts have been very well preserved and displayed. Amongst them is the election of Netaji in 1938 as the President of the Congress, and the declaration of independence on January 26, 1938. On this day, and the people, or tens of thousands of people across the country in 1938 on January 26 took this pledge. We believe that it is the inalienable right of the Indian people, as of any other people, to have freedom and to enjoy the fruits of their toil. The British government in India has not only deprived the Indian people of their freedom, but has based itself on exploitation of the masses and has ruined India economically, politically, culturally and spiritually. India must sever the British connection and attain complete independence. Purna Swaraj. Purna Swaraj was what Subhash Chandra Bose asked for. मुझे लगता है कि नेताजी को चाहने वाले, नेताजी को पसंद करने वाले लोग भारत में सारे ही मुझे लगता है कि जितने भी नागरिक हैं भारत के, इस देश के जितने भी देशवासी हैं, वो सभी के लोकप्रिय नेता थे। और उनके बारे में शायद ही कोई जानकारी ऐसी है जो आपको इस विक्टोरिया मेमोरियल के म्यूजियम के अंदर नहीं मिले। उनके बारे में एक एक जानकारी संजो कर रखी गई है अंदर। आज़ाद हिंद फौज की मदद कौन करता था, कैसे करता था, इस तरह की जानकारी भी है वहाँ पर। तो विक्टोरिया मेमोरियल पश्चिम बंगाळના કોલકાતામાં આવેલ છે અને ખાસ જે કલાકૃતિઓ છે, જે સ્મૃતિઓ છે, તે અહીંની ખાસ વિશેષતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંની તમામ જે માહિતી છે તે મેળવી રહ્યા છે। વડાપ્રધાનની હંમેશા એ શૈલી રહી છે, તે કોઈ પણ જગ્યા પર કોઈ પણ સ્થળની મુલાકાત લેતા હોય છે ત્યારે ત્યાંની બારીકાઈથી તેઓ નિરીક્ષણ કરતા હોય છે અને તેની માહિતી મેળવતા હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિક્ટોરિયા મેમોરિયલ ખાતે હાજર। અહીં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે વણાયેલી એ તમામ યાદગીરીઓ, એ સ્મૃતિઓ અહીં હાજર છે અને વડાપ્રધાન અહીં હાજર છે નેતાજીના 125મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે। થોડી જ વારમાં વિક્ટોરિયા મેમોરિયલ ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ આંતરરાષ્ટ્રીય સમારોહમાં વડાપ્રધાનની હાજરી આજે પશ્ચિમ બંગાળ
અને આખા દેશ માટે ખૂબ જ સૂચક, કારણ કે નેતાજીની જે સ્વતંત્રતાની લડત હતી તેના માટે તેમને યાદ કરવામાં આવે છે. એ પછી આઝાદ હિન્દ ફૌજ હોય કે પછી પોતે આપેલું બલિદાન હોય, રાષ્ટ્રને સમર્પિત આ વ્યક્તિત્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જીવંત કરવાનો એક પ્રયાસ કર્યો છે અને તેના ભાગરૂપે જ પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન મોદી હાજર, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ તેમની સાથે જોવા મળી